શું કીધું ઈયાનની ટીચરે? એનું ભવિષ્ય કેવું હા? પેરેન્ટ્સ મીટિંગમાં ગઈ હતી. જ્યોતિષ પાસે નથી ગઈ ભવિષ્ય જાણવા. પણ કોક તો કીધું હશે કે? કીધું કે બાળક સ્માર્ટ હ, ઇન્ટેલિજન્ટ હ, એનામાં આવડત હ અને એને હજુ આગળ વધારવા માટે એ અમારી જવાબદારી. બાળક કોનું હ પણ તે? બાળક તો સ્માર્ટ જ છે પણ સિસ્ટમ ખરાબ છે. સિસ્ટમ તો કાલ તો અરખી કરાવી હતી મેં. અરે હું એ સિસ્ટમની વાત નહીં કરતી, એજ્યુકેશન સિસ્ટમની વાત કરું છું. જો એમને આ બિલ પકડાયું હ એડમિશન લેવા માટે. એન્યુઅલ ફી 3000 રૂપિયા, પિકનિક ફી 4000 રૂપિયા, સ્કૂલ ડ્રેસ કમ્પલસરી 5000 રૂપિયા ને એડમિશન ફીના 45000 રૂપિયા. હજુ નીચે બી બોલપેનથી કંઈક લખતા હતા એ. સ્કૂલ બસ પંચરના 3000 રૂપિયા, સિમેન્ટની થેલીના 1200 રૂપિયા, એસી રૂમના અલગથી 5000 રૂપિયા, ડોનેશન 101 રૂપિયા. તો બાળકના શિક્ષણનું શું? શિક્ષણ તો ફ્રીમાં છે. कौन है ये लोग? कहां से आते हैं ये?